સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના ઐતિહાસિક કુલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં ભક્તિનું એક અનોખું રૂપ જોવા મળી રહ્યું છે. રાજસ્થાનથી આવતા ચુનીલાલ છેલ્લા 50 વર્ષથી શ્રાવણ માસમાં અહીં આવીને અખંડ શિવ ભક્તિ કરે છે. ચુનીલાલ નાનપણથી જ આ મંદિરે આવે છે. તેમની શિવ પૂજા કરવાની શૈલી ખૂબ જ અનોખી અને પર્યાવરણને પૂરક છે. તેઓ રોજ સવારે વહેલા ઉઠીને શુદ્ધ માટીમાંથી પાર્થેશ્વર શિવલિંગની સ્થાપના કરે છે. દિવસ દરમિયાન નવા યંત્રો લગાવીને પૂજા અર્ચન, કાવડ અભિષેક અને શિવ મહિમન સ્તોત્રના પાઠ કરે છે. આખો શ્રાવણ માસ દરમિયાન તેઓ 1 લાખ જેટલા ઓમ નમઃ શિવાયના મંત્રના જાપ કરે છે. સાંજે પૂજા પૂર્ણ થયા બાદ પર્યાવરણની જાળવણીના હેતુથી આ માટીના શિવલિંગને સ્થાનિક તળાવમાં પધરાવી વિસર્જન કરે છે અને બીજા દિવસે ફરી નવું શિવલિંગ બનાવે છે. તેમની આ નિષ્કામ ભક્તિ જોઈને મંદિરે આવતા અન્ય શ્રદ્ધાળુઓ પણ તેમની પાસે પૂજા અર્ચન કરાવે છે. ચુનીલાલની આ અવિરત 50 વર્ષની સેવા અને શ્રદ્ધાને ધ્યાને રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તેમની રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે. यहाँ कुलेश्वर महादेव ने पूजा माते आऊँ रोज नई मिट्टी लावीन रोज दरबार परवाने यंत्र पूरीन अभिषेक पूजा जाप मंत्र सब करी सांजे पाछे आरती पछे महिमन स्त्रोत्र કરી સાંજે આરતી પછી પાછા જલ મેં પધરાવવાનું રોજ નઈ મટ્ટી લાવવાની નયા પ્રકારના નવા યંત્ર પૂરીને રુદ્રી મહિમન પાઠ જપ આદિ કરીને પૂજા કરીને રોજ પછી અનુને રહેવા બેવાની બધી વ્યવસ્થા મંદિર દ્વારા આપવામાં આવે. અહીંયા રહેવાની પૂજા કરીને સાંજે પધરાવીને શ્રાવણ મહિનો પૂરો પૂજા કરી પછી પાછો હું રાજસ્થાન નીકળી જાઉં વરોજમ. અહીંયા અમે ભગવાન ભોળાનાથની કૃપાથી હું ઘણા વર્ષથી હું લગભગ 45 વર્ષ મને થઈ ગયા. પહેલાં મારા બાપુજી હતા આ જગ્યાએ હું આવું ઓર મેં શિવ પૂજા કરું હું. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાની અંદર આવેલ અતિ પ્રાચીન મંદિર એટલે શ્રી ફુલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જ્યાં ઘણા વર્ષોથી રાજસ્થાનથી ચુનીલાલ મહારાજ પધારે છે અને જે સવારમાં વહેલા ઉઠી તળાવેથી માટી લાવી અને પાર્થિવ લિંગ બનાવવામાં આવે છે. તેમજ પાર્થિવ લિંગને બનાવી અને દરેક ભક્તોને પાર્થિવ લિંગની પૂજા કરાવવામાં આવે છે. પૂજા સંપન્ન થયા બાદ રાત્રિના સમયે પાર્થિવ લિંગનું તળાવમાં વિસર્જન કરવામાં આવે છે અને બીજે દિવસે તે જ રીતે એમના નિત્ય કર્મ પ્રમાણે પાર્થિવ લિંગ લાવી અને દરેક ભક્તોને તે પૂજા કરાવે છે. તેમની રહેવા જમવાની વ્યવસ્થા અને તમામ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા ફુલેશ્વર મહાદેવ મંદિરમાં કરવામાં આવે છે.